તમે બાળકો અહીંયા બેઠા છો, એના માતા પિતા વડીલ શ્રીઓ પણ અહીંયા બેઠા છો. પ્રથમ વાત એ સમજવાની કે કોઈએ ગભરાવાની, મૂંઝાવાની કે દુઃખી થવાની જરૂર જ નથી. બહુ જ સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ડેફિનેટલી મેનેજેબલ, 100% મેનેજેબલ છે આ. એટલે પ્રથમ વાત અને વિચાર એ છે કે કોઈએ ગભરાવાની, મૂંઝાવાની કે દુઃખી થવાની જરૂર નથી. ઘણા બધા કંપનીમાં સેલ્સમેન હોય, માર્કેટિંગમાં હોય ને, એ લોકોની જીભ ઉપર મીઠાશ હોય, એટલે લોકો માર્કેટિંગ અને સેલ્સ સારું કરી શકે. તો જીભ ઉપર મીઠાશ હોય છે તોય મોટું કામ કરે છે, તો જેનું આખું શરીર મીઠું છે એ તો કેવા કામ કરી શકે. તમારું આખું શરીર સ્વીટ છે ને. ચેન્જ યોર એટીટ્યુડ્સ ટુવર્ડ્સ લાઈફ. જીવન પ્રત્યેનો અભિગમ સકારાત્મક, ઊંચો અને પવિત્ર રાખવો. ખાલી એક જીભ ઉપર મીઠાશ હોય છે તો લોકો મોટું કામ કરે છે, તમે તો આખું શરીર મીઠું લઈને બેઠા છો ને. સ્વીટ, યુ કેન ડુ એનીથિંગ. અને તમે એકલા છો એવું નહીં માનવાનું, તમારી સાથે સમગ્ર સૃષ્ટિ છે એમ માનવાનું. કેમ? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને દરેક રોગ સાથે એક કલર અટેચ કરેલો છે. જ્યારે પણ એ રોગ સંબંધી અવેરનેસ સમાજમાં ઊભી કરવી હોય ત્યારે કલરનો ઉપયોગ કરવામાં આવે. એમ ડાયાબિટીસ સાથે બ્લુ કલર અટેચ છે. આખું આભ બ્લુ છે, સૃષ્ટિ તમારી સાથે છે. આભ તો છે ને, બ્લુ જ છે ને. આખું આભ તમારી સાથે છે. આટલી મોટી છત્રછાયા છે, એટલે તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી, દુઃખી થવાની જરૂર નથી. પરિસ્થિતિ પ્રતિકૂળ હોય, સંજોગો સાથ ન આપતા હોય, વ્યવસ્થાઓ થોડી વિપરીત હોય, ત્યારે માણસનું દૈવત ખીલે છે. એ પણ ઇતિહાસ ગવા છે. ઘણી વખત આપણે વિચારીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે કેમ પશ્ચિમના જગતોમાં રિસર્ચ વધારે થાય છે અને એશિયન અને આફ્રિકન કોન્ટિનેન્ટ્સમાં રિસર્ચ, R&Dનું પ્રમાણ કેમ ઓછું છે. તો એક વાક્યમાં પ્રથમ કારણ એ છે કે પશ્ચિમના જગતમાં કુદરત છે એ મનુષ્યને મારવા માટે બેઠું છે. વર્ષમાં 6 મહિના બરફ પડે છે, કોઈ જગ્યાએ 4 મહિના પડે છે, કોઈ જગ્યાએ 2 મહિના પડે છે. કુદરત પ્રતિકૂળ છે ને, એટલે કુદરતની સામે લડવા માટે માણસની અંદર ભગવાને દૈવત મૂક્યું છે. એ દૈવત એનું ખીલે છે. એટલે રોજ ઉઠીને એને પોતાની જાતને બચાવવાની હોય છે ને, એટલે એનું દિમાગ વધારે તેજ ચાલે છે. અને આ તો હસતા હસતા વાત છે કે એશિયા અને આફ્રિકન કોન્ટિનેન્ટ્સમાં આપણને કુદરત મારવા નથી બેઠી, કુદરત આપણને અનુકૂળ છે. એટલે પછી બપોરે 12:30 વાગે જમીને પેટ ઉપર હાથ ફેરવીને ઘરે જઈને સૂઈ જાય, જે રાજકોટની એક પ્રણાલિકા છે. પણ જ્યારે પ્રતિકૂળતા હોય ત્યારે વ્યક્તિનું દૈવત ખીલે. એ કુદરતનો ક્રમ છે. એમ તમે જે જેડી બાળકો છે અને બાળકોના માતા પિતા છે, તમારે તમારા જીવનમાં અથવા તો પરિવારની દ્રષ્ટિએ એક પરિવારમાં એક સંજોગ એવા ઊભા થયા, એક પ્રતિકૂળતા ઊભી થઈ, તો એ સંબંધી વિચારો, એ સંબંધી ભાવનાઓ, એ સંબંધી પ્રવૃત્તિઓ, એ પણ તમારું દૈવત વધારે ખીલવે છે. એટલે ઓબ્સ્ટેકલ્સ આર નેસેસરી ઇન લાઈફ. એ દ્રષ્ટિકોણ પહેલાં રાખજો કે જીવનમાં અવરોધ જરૂરી છે. અવરોધ હોય તો માણસનું દૈવત ખીલે, એની શક્તિઓ ખીલે. કારણ કે ભગવાને ઘણી બધી લેટન્ટ ટેલેન્ટ્સ આપણામાં મૂકેલી છે. નેસડામાં એક ભરવાડ અમને મળ્યા. તો એ વ્યક્તિ એને મને એક પ્રસંગ કહ્યો કે સ્વામીજી, એકવાર હું આ દિવાલ કૂદી ગયેલો. મેં કહું, આ દિવાલ? ધીસ મસ્ટ બી 9 ફીટ 10 ફીટ. તમે કૂદી ગયેલા? તો કે એક હાથનો ટચ આપીને કૂદી ગયેલો. મેં હું કેમ? તો કે સિંહ પાછળ પડેલો. પછી મેં કહ્યું, હવે અત્યારે કૂદી શકો? તો કે ના, હવે અત્યારે ના કૂદાય, એ સિંહ પાછળ પડવો જોઈએ. આ સાચો બનેલો પ્રસંગ છે. એટલે આ વાત હકીકત છે કે જ્યારે પ્રતિકૂળતા હોય, સંજોગો તમને સાથ ના આપતા હોય, અથવા તો કંઈક એવો નાનો મોટો ડર કે ભય તમારા જીવનમાં તમને દેખાવા માંડે, ત્યારે ભગવાને આપણામાં ઘણી બધી શક્તિઓ મૂકેલી છે. વિચાર, ભાવના અને પ્રવૃત્તિ, ત્રણેય પ્રકારે શક્તિઓ બહાર આવતી હોય છે. અને એ શક્તિ પછી બહુ મોટું કામ કરી જાય. તમે જોશો ઘણા બધા
પ્રસિદ્ધ અને સફળ રમતવીરો આજે પૃથ્વી પર એવા છે જે જેડી હતા અને છે. ઘણા બધી મોટી કંપનીઝના સીઈઓઝ ને એમડીઝ એવા છે કે જે જુવેનાઇલ ડાયાબિટીસ છે. ઘણા બધા જાહેર જીવન જીવનારી વ્યક્તિઓ પણ એવી છે કે જે જુવેનાઇલ ડાયાબિટીસ છે. એટલે એની પરથી એક વાત સ્પષ્ટ છે કે આ રોગ એવો નથી કે તમારી પ્રગતિને તમારી સફળતાને રૂંધી શકે. થોડું ધ્યાન રાખવાનું છે, પણ એઝ આઈ સેડ ઇટ ઇઝ મેનેજેબલ. ડાયટથી મેનેજેબલ છે, એક્સરસાઇઝથી મેનેજેબલ છે, અને એક ડિસિપ્લિન ઇન્સ્યુલિન રેજીમ હોય તો ઇટ ઇઝ મેનેજેબલ. નિક જોનાસનું તમે નામ સાંભળ્યું હશે. બહુ સારા ગિટારિસ્ટ છે. એ નિક જોનાસ બ્રધર્સના લીડ સિંગર અને લીડ ગિટારિસ્ટ છે. એ 13 વર્ષના હતા ત્યારે એક દિવસ મંચ ઉપરથી પરફોર્મન્સ આપતા આપતા ચાલુ કાર્યક્રમે પડી ગયા અને બેભાન થયા. તાત્કાલિક એમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ત્યારે એમની શુગર 700 હતી, 700. અને નિદાનમાં ખ્યાલ આવ્યો કે હી ઇઝ અ જેડી, એને જુવેનાઇલ ડાયાબિટીસ છે. પછી તો જે કાળજી અને સંભાળ પરિવાર તરફથી હોય એક બાળકની, એ બધી થઈ. 2 જ વર્ષ પછી 15 વર્ષની ઉંમરે 2007ની સાલમાં યુરોપમાં એક દેશમાં જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશનનો એક આવો કાર્યક્રમ હતો. આવા જ કાર્યક્રમમાં નિક જોનાસ ત્યાં પોતે બાળકોને મનોરંજન આપવા માટે, જેમ ડૉક્ટર જયપ્રકાશભાઈ વાત કરી કે JDF, એફ એટલે પછી ફન, મેજિક, એમ ફન આપવા માટે એમને ગિટારિસ્ટને બોલાવેલા. અને એ વખતે પણ નિક જોનાસે કોઈ ચાર્જ નહીં કરેલો, જેમાં કલાકારો આજે પ્રેમથી લાગણીથી તમને હૂંફ આપવા માટે આવ્યા છે. તો એમણે કોઈ ચાર્જ નહીં કરેલો અને એ ગિટાર વગાડતા હતા. સામે બધા જેડી બાળકો બેઠા હતા, એમના વડીલો માતા પિતા બેઠા હતા. બધાને જોઈને એટલા બધા ભાવ વિભોર થયા, લાગણીશીલ થઈ ગયા કે 15 વર્ષની ઉંમરે નિક જોનાસે આ કાર્યક્રમમાં જાહેરાત કરી કે હું પણ તમારી જેમ જેડી છું. ત્યારે દુનિયાને ખબર પડી કે આટલો એક બાળ તારલો એ જેડી છે. પણ એમણે વાત કરી અને હમણાં પણ એક આર્ટિકલમાં એમણે લખ્યું, બહુ જ સુંદર શબ્દો લખ્યા છે. પહેલું જ વાક્ય એમણે લખ્યું છે, ડોન્ટ ટેક ઇટ સો હાર્ડ ઇન યોર લાઈફ. કે આ વસ્તુને તમારે જીવનમાં સિરિયસલી લેવાની જરૂર જ નથી. આ વસ્તુ જ્યારે સંપૂર્ણ મેનેજેબલ જ છે, ત્યારે તમે શું કામ આટલી બધી વાત એ સિરિયસલી લો છો? તમે નહીં જ લેતા હો, નથી જ લેતા, પણ કદાચ થોડી પણ ચિંતા હોય તો એ કાઢી નાખજો. બીજું વાક્ય એનાથી પણ સુંદર બોલ્યા. પહેલું વાક્ય આ બોલ્યા કે ડોન્ટ ટેક ઇટ સો હાર્ડ, એટલે કે બહુ સિરિયસલી કે ગંભીરતાપૂર્વક આમાં ખોવાઈ જવાની જરૂર નથી. અને બીજું વાક્ય એ બોલ્યા કે ઇફ યુ ડિસાઇડ ટુ સેટ યોર ગોલ, યુ કેન ડાયવર્ટ યોર માઇન્ડ ટુવર્ડ્સ યોર ગોલ, અવે ફ્રોમ ધીસ, એન્ડ યુ કેન બી સક્સેસફુલ ઇન લાઈફ. તમે એક ધ્યેય નક્કી કરી નાખો ને, અને ધ્યેય માટે તમે પ્રયત્નશીલ અને પરિશ્રમી તમે રહો, તો તમારું મન છે, તમારા વિચારો છે, એ તમારી આ જે ઉણપ છે એમાંથી બહાર નીકળી જશે. સતત એ તરફ તમારું લક્ષ્ય રહેશે. તમને ખબર પણ નહીં પડે કે આવું મને જીવનમાં ક્યારે હતું અથવા છે. ડાયવર્ઝન આપવું પડે. ઘણી બધી વસ્તુઓ જીવનમાં એવી છે ને, એને હેડ ઓન ના લેવાય, સીધું સામસામે ટકરાવાય નહીં, એને જરા પેસેજ આપી દેવો પડે. એટલે એની બધી શક્તિ આપણને કોઈ પણ પ્રકારનો ઇફેક્ટ ના આપે. ડૉક્ટર બનવું છે, મારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છે, મારે એન્જિનિયર બનવું છે, મારે કંપની સેક્રેટરી થવું છે, મારે કોઈ સારા ડેવલપર થવું છે, મારે કોઈ સારા જ્વેલર થવું છે, એ કોઈ પણ એક સારો નિર્ણય, એક ગોલ, એ અત્યારથી બાળકોએ તમારે પણ નક્કી કરવો અને માતા પિતાએ પણ એમાં મદદરૂપ થવું. તો આ મુખ્ય કારણ નિક જોનાસ એમના ચરિત્રમાં, એટલે કે એમના એક આર્ટિકલમાં પોતાના પ્રસંગ દ્વારા વાત કરે છે કે મારું મન મેં મારી જે કળા હતી ગિટાર વગાડવાની એમાં પરોવી દીધું. મારું મન મેં મારી કળામાં પરોવી દીધું, તો મને ક્યારેય આ ઉણપ છે એ મને દેખાણી નહીં. એટલે તમારી ઉણપને તમારે તાકાતમાં ફેરવવી હોય તો મન ઉણપ તરફ નહીં રાખવાનું, એક ધ્યેય બાંધીને ધ્યેય તરફ મન રાખવાનું. તો કોઈ દિવસ એ ઉણપ તમારા મન ઉપર ક્યારેય સવાર નહીં થઈ શકે, ક્યારેય સવાર નહીં થઈ શકે.
જો તમે એક ધ્યેય બાંધશો તો ઘણી બધી ઉણપ, તમારે ડાયાબિટીસની ઉણપ છે, કોઈ ફિઝિકલી ચેલેન્જડ હોય, કોઈને કોઈ બીજી રીતે મસ્ક્યુલર ડિઝીઝીસ હોય, પણ એક નક્કી કર્યું, એક વાત નક્કી થઈ તો ચોક્કસ એનું મન ડાયવર્ટ થાય જ છે. આ પ્રસંગે તમારે લોકોએ તો એક મન ડાયવર્ટ કર્યું એ બેસ્ટ થિયરી છે. ઇટ ઇઝ ધ બેસ્ટ સોલ્યુશન. અને સોલ્યુશન મળે પછી કોઈ ક્વેશ્ચન નથી. તો મનને જરા ડાયવર્ટ કરી દેવાનું. એક 9 વર્ષનો બાળક હતો. ઓફકોર્સ એ જેડી નહોતો, પણ થોડો વીકલિંગ જેવો હતો, એટલે એની નેચરલ સ્ટ્રેન્થ થોડીક ઓછી હતી, પણ એક ઉણપ તો કહેવાય છે. હી વોઝ નોટ નોર્મલ. એનું પણ ખૂબ જ સુંદર જીવન ચરિત્ર છે. જ્હોન ગોડાર્ડ એમનું નામ. એ 9 વર્ષના બાળકે એક દિવસ નક્કી કર્યું કે મારે જીવનમાં સારા અને મોટા કામ કરવા છે. એટલે એના સ્ટડી ટેબલ ઉપર પેન્સિલ અને પેપર લઈને બેઠો અને બસ લખવાની શરૂઆત કરી દીધી. મારે આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે. અને ઇન્ડેક્સ તો આગળ ચાલ્યો, તે 157 સુધી ઇન્ડેક્સ પહોંચી ગયો. 157 આઈટમ એને બેઠા બેઠા લખી નાખી. મારે એવરેસ્ટ ચડવો છે, મારે નાઇલ રિવર અલોંગ ધ લેન્થ બોટિંગ કરવું છે, મારે આફ્રિકાનો કિલીમાંજારો સર કરવો છે. બાળક નોર્મલ હતું જ નહીં, એનામાં ઉણપ હતી જ, પણ આવા વિચારો એને આવ્યા. આ વાત એને લખી. એના માતા પિતાએ આ ચિઠ્ઠી વાંચી, એમના માતા પિતાના આંખમાં આંસુ આવી ગયા કે મારા બેટાને સંકલ્પો તો ઘણા સારા છે, પણ એ પૂરા નહીં કરી શકે. પણ એ જાણતા નહોતા કે ફિઝિકલ સ્ટ્રેન્થ કરતાં મેન્ટલ સ્ટ્રેન્થની કિંમત વધારે છે. શારીરિક તો નાની મોટી ઉણપ હોય, પણ તમારી માનસિક તાકાત, તમારો ધ્યેય, તમારી જે ફર્મનેસ હોય, તો એ શારીરિક શક્તિ કરતાં પણ વિશેષ છે. વિરાટ કોહલીને તમે જે મેન્શન કર્યું, એને ફિઝિકલ સ્ટ્રેન્થની ઘણી જરૂર પડે, પણ એના કરતાં 10 ગણી જરૂર એને મેન્ટલ સ્ટ્રેન્થની પડે, માનસિક તાકાતની પડે. એટલે એ ફિઝિકલ સ્ટ્રેન્થ કરતાં મેન્ટલ સ્ટ્રેન્થની તાકાત બહુ છે. મેન્ટલી આ બાળકે આ વાત નક્કી કરી, પ્રયત્નશીલ થયો. આખી કથા તો હું તમને કહેતો નથી, પણ 57 વર્ષની ઉંમરે ફરી વખત એણે એ બધા પેજીસ ખોલ્યા અને ટીક કરવાની શરૂઆત કરી. ત્યારે 157માંથી 105 ગોલ એણે પૂરા કરી દીધેલા. આ કક્ષાના બધા હતા. You decide, you can. If I decide, I can. I can. જો હું નક્કી કરું તો હું કરી જ શકું. નક્કી કરવાનું છે અને નિર્ણય લેવાનો છે. પછી કમ વોટ મે. તમે ધારો એ કામ થઈ શકે છે ને કરી શકો છો. પણ મેં કીધું એમ, if you want to transform your deficiency into your strength, ઉણપને તાકાતમાં બદલવી હોય, તો it should pass through the medium of positive thinking and high attitudes. સવડો સકારાત્મક વિચાર અને ઊંચો અભિગમ. તો આ પરિવર્તન સહજ છે. તો એ આ મોટી વાત છે. આ તો મેં તમને નિક જોનાસની વાત કરી. ઘણા બધા આવા છે કે આવા વિચારધારાથી અને અભિગમથી. એક બીજી પણ એક પ્રસંગે મેં વાત વાંચેલી. એક મિસ્ટર ફિલ સુધરલેન્ડ, એમણે પણ ટાઈપ 1 ડાયાબિટીસ હતો, એટલે કે પોતે જેડી બાળક હતા. સાયકલિસ્ટ હતા. હી વોન્ટેડ ટુ બી અ પ્રો સાયકલિસ્ટ, એટલે પ્રોફેશનલ. એક દિવસ ચક્કર આવ્યા, પડી ગયા, હોસ્પિટલ લઈ ગયા, ત્યારે ખબર પડી કે તો એને જુવેનાઇલ ડાયાબિટીસ છે. એટલે એના માતા પિતાને તો આમ જરા વજ્રપાત થયો કે આ શું થઈ ગયું. એ બાળક જ્યાં સુધી મચ્યોર થયો ત્યાં સુધી ખૂબ એની સંભાળ રાખી, અને બાળક સમજતો થયો, મોટો થયો, એટલે સંભાળ રાખતો થઈ ગયો. પણ એને નક્કી કર્યું કે મારે મારા જેવા બાળકોને ભેગા કરવા. જેમ અહીં અપુલભાઈએ નક્કી કર્યું, એમની સંસ્થાએ નક્કી કર્યું કે આવા બાળકોને આપણે ભેગા કરવા. એમ બધા બાળકોને ભેગા કરવા કે જેની પાસે ટાઈપ 1, એટલે જેને ટાઈપ 1 ડાયાબિટીસ હોય,
11 દેશોમાંથી લગભગ 113 બાળકો એમણે મેમ્બરશિપ નોંધાવી. એમણે બધાને સાયકલનો શોખ જગવ્યો. એક રીત. બેઝિકલી મેં શું વાત કરી, તમારા માનસ ઉપરથી આ રોગ મને છે અથવા મારા બાળકને આ રોગ છે એવું તમે કાઢી નાખો. એ નીકળી જાય એની માટે એક ધ્યેય નક્કી કરવાનો. તો આમણે 113 બાળકોને સાયકલિંગમાં ઇન્ટરેસ્ટ જગાવ્યો કે લેટ અસ ઓલ બી પ્રોફેશનલ સાયકલિસ્ટ. અને આખી એક ટીમ ઊભી કરી અને ટીમનું નામ આપ્યું TT1 સાયકલ. અને એનું સૂત્ર શું લખ્યું? સાયકલિંગ એટલે રાઇડ ઓન બાઇસિકલ નહીં, નોર્મલી હોય રાઇડ ઓન બાઇસિકલ, રાઇડ ઓન ઇન્સ્યુલિન. એનું પેટા સૂત્ર શું નક્કી થયું? રાઇડ ઓન ઇન્સ્યુલિન. મજા આવે એવું સૂત્ર છે ને. અને આજે એ સંસ્થા ગૌરવ લે છે કે 113માંથી લગભગ 60 જેટલા એમના સાયકલિસ્ટ કોઈને કોઈ નાની મોટી સ્પર્ધામાં, એમાંથી લગભગ 15 જેટલા સાયકલિસ્ટ નેશનલ લેવલની સ્પર્ધામાં, એમાંથી લગભગ 3 કે 4 જેટલા સાયકલિસ્ટ ઇન્ટરનેશનલ સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ્સ કે સિલ્વર મેડલ્સ મળેલા છે. અને તમામ બાળકો અને એના માતા પિતા આ ફિલ સુધરલેન્ડના આભારી છે કે તમે અમારા બાળકને એક દિશા આપી દીધી, એક ધ્યેય આપી દીધો, એને દોડતો કરી દીધો, એના માનસ ઉપરથી એને ટાઈપ 1 છે એ ભૂસી નાખ્યું, અને આટલું મોટું કાર્ય તમે એમના જીવનમાં કરી શકો. વિચારમાંનો પહેલો વિચાર મેં તમને ગોખાવ્યો કે ઇફ આઈ ડિસાઇડ આઈ કેન. બીજો મોટો વિચાર સાથે એ છે કે એકવાર તમે ડિસાઇડ કરી લો પછી એ વાત, એની પ્રક્રિયા, એની શિસ્ત એને હંમેશા પકડી રાખવાની અને જાળવી રાખવાની. રાત દિવસ પછી એ ધ્યેય પાછળ મંડી પડવાનો. તો યુ વિલ લીવ અ નોર્મલ લાઈફ. ફિલ સુધરલેન્ડે એક ઇન્ટરવ્યુમાં એમને પૂછવામાં આવ્યું કે કદાચ કોઈ દવાનું સંશોધન થાય કે દવાના કોર્સથી આ ટાઈપ 1 નીકળી જાય, ધારો કે કદાચ સંશોધનો તો ખૂબ ચાલુ જ હશે, પણ એવું સંશોધન થઈ ગયું, ધારો કે જેમ માથું દુખતું હોય ને એક ગોળી લઈએ છીએ અને સૂઈ જઈએ તો સવારે આપણે ફ્રેશ થઈ જઈએ છીએ, એવી કોઈક દવા શોધાઈ ગઈ ધારો કે ટાઈપ 1 ડાયાબિટીસ માટે, અને જે કંઈ એનો કોર્સ હોય, મહિનાનો, 3 મહિનાનો, 6 મહિનાનો, જે કંઈ હોય, અને એ કર્યા પછી આ ટાઈપ 1 ડાયાબિટીસ એટલે કે આ જુવેનાઇલ ડાયાબિટીસ સંપૂર્ણ નાબૂદ થઈ જાય એવી દવા શોધાઈ જાય તો તમને કેટલો હરખ થાય? એવું ફિલ સુધરલેન્ડને પૂછવામાં આવ્યું. ત્યારે ફિલ સુધરલેન્ડે એવો જવાબ આપ્યો, બહુ આશ્ચર્યકારક જવાબ એમને આપ્યો કે એ દવા જો શોધાઈ જાય ને હું દવા લઉં ને મારામાંથી ટાઈપ 1 ડાયાબિટીસ નીકળી જાય ને તો પછી મારે એબનોર્મલ લાઈફ જીવવી નથી, મારી આ લાઈફ નોર્મલ છે. હું એ રોગમુક્ત થઈ જઈશ ને તો મારી એબનોર્મલ લાઈફ થઈ જશે, કારણ કે અત્યારે મારી સિસ્ટમ સેટ થઈ ગઈ છે. મારું ઉઠવાનું, બેસવાનું, એક્સરસાઇઝ, ડાયટ એ બધું એટલું સેટ થઈ ગયું છે ને કે મારે જોઈએ છે, કારણ કે હવે મારે બીજી લાઈફસ્ટાઈલ જોઈતી નથી. એટલે તમે જેને નોર્મલ માનો છો ને એને અમે 113 જણા રાઇડ ઓન ઇન્સ્યુલિન સંસ્થાવાળા અમે એને એબનોર્મલ માનીએ છીએ. એટલે તમે જે જેડી બાળકો બેઠા છો ને એમણે આ વિચાર કરવાનો કે સ્ટેજ ઉપર બેઠા અમે બધા એબનોર્મલ છીએ, નોર્મલ તો તમે જ છો. નોર્મલ અને ગુડ લાઈફ તો તમે જીવો. સેટ યોર સિસ્ટમ. તમારી સિસ્ટમ તમે સેટ કરી દો તો તમે એની સાથે સેટ છો. જેમ જો દુનિયામાં જુદા જુદા પ્રાંતમાં લોકો રહે છે, એ પ્રાંતના વાતાવરણ વ્યવસ્થા પ્રમાણે ખાણીપીણી કે પહેરવેશ બધું એને રૂટીન થઈ જાય છે. તે લોકોને ખબર જ છે કે મારે 12 મહિના ગરમ કપડાં પહેરવાના, એને ખબર જ છે કે મારે 12 મહિના ગરમ કપડાં પહેરવાના. તો આપણે એમ સમજીએ છીએ કે આને બિચારાને 12 મહિના ગરમ કપડાં પહેરવાના, હા કે ના? એવું સમજીએ છીએ ને? યસ ઓર નો? એ લોકો શું કહે છે? મારી માટે આ નોર્મલ છે. એ અહીંયા આવે ને તો એમ કે તમે લોકો એબનોર્મલ છો, તમે લોકો ગરમ કપડાં પહેરતા જ નથી. માઉન્ટેન્સમાં જે રહેતા હોય, પહાડી ક્ષેત્રોમાં જે રહેતા હોય, એ લોકો રોજ અડદની દાળ ખાય.
આપણે મહિને 2 મહિને એકાદ વખત ઘરમાં અડદની દાળ થતી હોય. હું બહુ દેશી દ્રષ્ટાંતોથી સમજાવું છું હિંમત આપવા માટે. એ લોકો રોજ અડદની દાળ ખાય અને ચણા ખાય. જ્યારે આપણે ચણા કે અડદની દાળ તો અઠવાડિયે કે મહિને એકાદ વખત બનતી હોય ત્યારે આમ ઘરમાં કહે કે ભાઈ આજે અડદની દાળ છે, તો આપણને શું થાય, બિચારાને રોજ અડદની દાળ ખાવાની? એ લોકો ત્યાં બેઠા બેઠા બોલે કે આ બિચારાને ગુજરાતમાં રાજકોટમાં રોજ મગની દાળ ખાવાની. આ 2 દ્રષ્ટાંતોથી મારે એટલું સમજાવવાનું છે, ધ ડેફિનેશન ઇઝ ઓફ નોર્મલ ડિપેન્ડ્સ અપોન વેર યુ લીવ, હાવ યુ લીવ, વોટ યુ લીવ.